એ જલપાબેન, હવે તો ઉત્તરાયણની ધીરજ નથી રહેતી. ક્યારે આવે ઉત્તરાયણ ને ક્યારે પતંગ ચગાવવા જઈએ કા? હવે રેશમા ભાભી, આ વખતે તો સમજી જ લ્યો કે ભૂતળીબેન નું પતંગ આપણે કાપવાનું જ છે. ગઈ વખતે ખબર છે ને આપણે 2 પતંગ કાપી ગયા. હા તે જલપાબેન, આ વખતે બદલો વારવાનો છે. આપણે એને 4 પતંગ કાપવા. હા, ને હારા હારા પતંગ લઈ આયા ને ફિરકી લઈ આયા, વાહે ખૂટી જાય એના કરતા વેલું લઈ લેવાય. કા રેશમા ભાભી? એટલે જ તો મેં ભૂતળીબેન ને કીધું નહીં કે હાલો પતંગ લેવા આપણે 2 જી આવીએ, એટલે પતંગ કાપવા થાય ને એનું. હા સાચી વાત હો જલપાબેન. ઓહો, આ બે તો જો પતંગની શોપિંગ કરી આવ્યું, મને તો કીધુંય નહીં. ખુહર પુહર તો જો કરે રહ્યું. હા, ને પતંગ તો જો લઈ આવ્યો હું, તમારથી હારા લઈ આવી. ઓરે ભાઈ, રેશમા ભાભી, ભૂતળીબેન આવી ગયા. આપણા પતંગ જોઈ જશે હવે, આપણાથી હારા લઈને આવશે. ઓ જલપાબેન, રેશમા ભાભી, કેમ છો? મજામાં છીએ હો ભૂતળીબેન. હા, ને એકલા એકલા શોપિંગ કરી આયા, મને તો કીધુંય નહીં ને. ભૂતળીબેન, આમાં એવું છે કે અમે શાકભાજી લેવા ગયા તા, તે વરતા પતંગ દેખાણો ને તે લઈને આવ્યા, બાકી પતંગની શોપિંગ કરવા કાઈ નતા ગયા. હારું લ્યો, ઈ તો અમને શું ખબર, ખોટા બોલતા હશો તો ભગવાન તમને પૂંગે. મારા ડાકોરનો ઠાકોર હમ ધોઈ હમ ભારી લે. હવે પતંગ તો હારા લઈ આવ્યો જલપાબેન, લાલ કલર મારો ફેવરેટ છે. થેન્ક યુ. દોરો કયો લીધો હે જલપાબેન? ફિરકીનું નામ તો કે જરી. એટલે શું, એનાથી હારી ફિરકી લઈ આવો ને તમારે પતંગ કાપવા થાય મારે. આ વખતે તો નહીં કાપવા દઈએ ભૂતળીબેન. હા, ની તો સમય બતાવશે હો જલપાબેન. તમે કેવું લઈ આયા હે રેશમા ભાભી? તમારું તો ઠીક છે હો, ફિરકી નમકી લાગે. જલપાબેનની મોટી જ જો થજો કરીને. હા, મારે ક્યાં પતંગ કાપવા છે, મારે તો ખાલી લૂંટવાના જ હોય ને. હા, તમે લૂંટેરાથી ચા કાંઈ ઓછા હતા. હા તો ભૂતળીબેન, હવે જાસુ નહીં, અમારે કામ છે. ઘડીક તો ઊભા રહો જલપાબેન, તમારે ચા એટલી ઉતાવળ છે? ચીનિયાની દુકાન લઈ આવ્યા છો પતંગ ને? હા તે પતંગ જ ને, મારું માથું નહીં કાંઈ. હા ભૂતળીબેન, ચીનિયાની દુકાનેથી જ લીધા છે. બહુ સારા પતંગ આયા હો આ વખતે તો. જલપાબેન, સાચું કહું ને તો તમે એની દુકાને પતંગ લેશો ને એટલે તમારા પતંગ લૂંટાઈ જાય હે. એની ફિરકીન દોરા હાવ કાચા આવે. જે દુકાનેથી અમે લઈને ઈ દુકાનેથી એવા પાકા આવે કે કોઈ અમારું પતંગ કાપી જ ન શકે. તોય તમારું પતંગ કપાઈ જશે, જોજો તો ખરા. ઈ તો જોઈ લેશો તીએ જલપાબેન. આ જોશું તમારું પતંગ કપાય છે કે અમારું. હા, હવે ઘરે જઈને ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન, ભૂતળીબેનનો પતંગ કપાઈ જાય. અને નારિયેળની મણતા તો રાખી જ દેજો જલપાબેન, એમને મારું પતંગ ન કપાય. જલપાબેન જુઓ તો ખરા, ભૂતળીબેનને પાવર કેટલો છે. રેશમા ભાભી, આ હંતોય પાવર નીકળી જવાનો. તમે ઉતરાયા તો આવા દો. અને આને પાવર ન કહેવાય, ઘમંડ કહેવાય, ઘમંડ. સાચી વાત હો જલપાબેન, બહુ ઘમંડી ભૂતળીબેન તો જો તો. જીભડાર્યું બે ખુહર પુહર કરતી ને હાલ્યું ગયું. પતંગ એકલ્યું લઈ આવ્યું ને મને તો કીધુંય નહીં કે હાલો ભૂતળીબેન પતંગની શોપિંગ કરવા જઈએ. પછી તો તમારા પતંગ કપાઈ જાય ને. હેપી ઉત્તરાયણ. સીતારામ 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 સીતારામ. અરે મમ્મીજી, પકડજો નકર રડી જાશો ચકના. એવી હાવ ગઈઢી નહીં થઈ ગઈ કઈ કે બેઠી બેઠી રડી જાવ. મમ્મીજી, તમે બેઠા બેઠા રડી જાવ ને એટલે ગઈઢા તો નહીં થયા, પણ એટલું શરીર વધી ગયું છે. હું તમારી વહુ છું, મારે તમારું ધ્યાન તો રાખવું જ પડે ને. અરે હા, હવે મમ્મીજી તમને એક વાત કહું, હું છે ને ભગવાનને એવી અસલ પ્રાર્થના કરું, એની પૂજા કરું, તોય ભગવાન મારું હા ભરતા કેમ નથી? ભૂતળી, તું છે ને રૂબરૂ જી આવે એટલે ભગવાન તારું હા ભરશે. ડોસીમાં, મારા પહેલા તમારે જવાની જરૂર છે. ગઈઢા થયા ગઈઢા. જા આવે, હું તો હજી 100 વર્ષ જીવવાની છું. 100 વર્ષમાં તો કેટલા એના જીવ લઈને જાશો ડોસીમાં. અરે આવે, જીવ લઈ લેવી તો તું છે, હું ચા હતી. મમ્મીજી, આ ઉત્તરાયણ આવી ને તે જલપાબેન ને રેશમા ભાભી ને બે શોપિંગ કરી આવ્યો. લ્યો, મને તો કીધુંય નહીં. ચોથી કે ઈ તને રહી અહીંયા પાસે થોડીને જાતી. તને તો ઘણીએ મેં સમજાવી હતી, ઈ કાંઈ કામ નહીં આવે તને, તોય જાઉં બચારીને થોડીને જાને. હજી બેઠી જ અહીંયા પાસે જા હજી. હે ભગવાન, ડોસીમાં તમે મારા હાહુ છો કે પછી દુશ્મન? હા, પાડોશી જલપાબેન રહ્યા ને ભૂતળી, એના છોકરાની હાવ ખોટી ટેવ પડાવી. જમતા ફોન જુએ અને ફોન વગર તો ખાય નહીં. લે, એને તો ખાતા ફોન જુએ. મમ્મીજી, આપણે છે ને કોકના વગોણા કરાય ની, પગામાં જોવાય. તમારા છોકરાની કઈ તમે હારી ટેવ નથી પાડી. તમારો છોકરો તો બાથરૂમમાં ફોન લઈને જાય. સમજી ગયા મમ્મીજી? તે છે ને પેલા પગામાં જોવાનું, પછી કોકના વગોણા કરવાના. હો ભૂતળી, મને તો સમજાતું નહીં, તું મારી દુશ્મન છે કે મારી વહુ છે? હું મરી જાઉં ને તે ભૂતળી તું છે ને મારી ઠાઠડીને હાથ ન અડાડતી. હું તો અડાડીશ હો મમ્મીજી. ત્રેવડ હોય તો હટાડીને દેખાડજો. નલાયક,
કાંક સુધર સુધર. સોરી મમ્મીજી, હું તો સુધરેલ જ છું. તમારે સુધરવાની જરૂર છે. ભૂંડી હરખામણી. મને છે ને હંધાય આડોશી પાડોશી કહેતા કે તમે તો મરચા જેવા તીખા છો. મમ્મીજી, એવું તો મને હા ભરવા મળ્યું હતું કે તારી હાહુ તો મરચા જેવી તીખી છે. પણ મને ખબર હતી મમ્મીજી, એવા મરચા જેવા તીખા હોય ને એની મને વાટી વાટીને ચટણી હારામ હારી બનાવતા આવડે. સમજી ગયા ને મમ્મીજી? હે ભગવાન, આ વંદરી. મમ્મીજી, ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણની તૈયારી નહીં કરવી પડે? જાને હવે ભૂંડી હરખામણી. અરે બાય મમ્મીજી, મને એક વાત યાદ આવી ગઈ લ્યો. ડાકણ. મમ્મીજી, આજે મંદિરે ગઈ ને તે મને શું વિચાર આવ્યો ખબર? મંદિરમાં જેટલી પ્રસાદી હોય ને એ હંધાઈને વેચી દે તો પછી મંદિરમાં જેટલા પૈસા હોય એ કેમ નથી વેચતા? હાન સેડારી બધું તારા હાટું જ છે. હી તો હોય જ ને મમ્મીજી, હું ભગવાનની પ્રિય ભક્ત છું ને એટલે. હાલી જાને વંદરી, પોતાની હાહુને તો કોઈ દી રાજી રાખતી નથી. તારી ભક્તિમાં તો ધૂળ પડી. મમ્મીજી, તમારે રાજી રહેવું હોય ને તો પહેલા તમારે સુધરવું પડે. પહેલા તમે તમારી વહુને રાજી રાખો. હાલે આયા ભક્તિમાં ધૂળ પડી. પાપ લાગશે મમ્મીજી તમને તો. હાલી જાને જડબારી. મારો ડાકોરનો ઠાકોર, કાળિયો ઠાકર, દ્વારકાધીશ, માંગો 20 આપે 30. બાય બાય મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. હા ના આવતા વે તઅહીંયા બેહી ગયા. હું એ જલપાબેન ને રેશમા ભાભી હંધાય ઉત્તરાયણની શોપિંગ કરી આયા. કોણ જાણે આ કીધી શોપિંગ કરીને આવશે. મારું ઉત્તરાયણનું પતંગ ને દોરીને ચાહન ધુઈ ઓ ચુડેલ હજી શાંતિ રાખ વાળશે. વાર હોય તો શું હું હારા હારા પતંગ ને દોરાન હંધુઈ વેચાઈ જાય. જલપાબેન ને રેશમા ભાભીને કેટલું ભરી આયા ખબર છે? કોણ જાણે તમે કીધી લઈ જશો શોપિંગ કરવા. તારા હાટું વધશે ડાકણ. કોણ જાણે કીધી શોપિંગ કરી આવશે. કોણ જાણે હવે જલપાબેન ને રેશમા ભાભીને હંધુઈ પાકા પાકા દોરાન બધુંય વેણી આયા અને આ અહીંયા બેઠા છે. અને જુઓ, હું તમને કહી દઉં છું કે આ વખતે ઉત્તરાયણમાં અમાર ભાઈ ને ભાભી આવવાના છે ઘરે. કે ભાઈ અહીંયા કેમ કેમ એટલે એમાં શું મોઢું પોળું કરો છો ઉત્તરાયણ કરવા? ના હો, તારો ભાઈ અહીંયા જરીએ નહીં પોહાય. હા એમ કેમ ના પોહાય? મારો ભાઈ તો આવશે અહીંયા ઉત્તરાયણ કરવા. હું તમને પૂછતી નથી, કહું છું. ના, આપણે જાશું પણ ઈ આવશે નહીં. હા ને આપણે જઈને પછી હું એકને બધાની દિવાલો ઠેકે ઠેકીને તમે પતંગ લૂંટવા જાવ એટલે આડોશી પાડોશી કે મને કા તમે તો હફરો જમાઈ ગોત્યો. ભૂંડા લાગો, ભૂંડા આવે. તારો ભાઈ અહીંયા આવશે તો શું હખણો રહેવાનો? ઈ દિવાલો ઠેકીને વાંદરાની જેમ પતંગ લૂંટવાની છે, ત્યાં આપણે હારા લાગવાના? મારા ભાઈ વિશે ઘણો બોલવાનું નહીં. મારો ભાઈ તો હજી નનકો છે. 25 વર્ષનો ગેઢો થયો અને હજી કે નનકો છે. હા હવે ઘણો જીભડો આકો ની. મારો ભાઈ નનકો છે ને તે નનકો જ છે. અને હું તમને પૂછતી નથી. સેલીન પહેલી વાર કહી દઉં છું કે મારો ભાઈ ને ભાભી અહીંયા આવવાના છે ઉત્તરાયણ કરવા. અને તમને કહી દઉં છું બપોરે તમે લેતા આવજો ચોરાફરી અને હાજે આપણે હોટલમાં ખાવા જાશું. હા મેડમે પ્લેને બનાવી નાખ્યો. બનાવી જ નાખું ને, કોકને જ મોર થાવું ને. નકર તારે ખાવાની બળતરાત પેલી થાય કા? આ તે થાય જ ને, ભૂખ્યા ના રહી કાંઈ. મેડમ ને હજી પતંગ ને દોરાની કાંઈ રણાગત નથી અને ખાવાના પ્લેન બનાવી નાખ્યા. પતંગ ને દોરાની તમે ચિંતા ન કરો. મારો ભાઈ આવશે ને એટલે હંધોઈ લેતો આવશે. તમે ખાલી પૈસા આપી દેજો. હા ઈ તો જઈએ નહીં પોહાય હો. તારો ભાઈ તો હોનાનો દોરો લઈને આવે, લાખ રૂપિયાનો આવે, લાખ રૂપિયાનો. તી શું લાખ રૂપિયાનો આવે? તો મારો ભાઈ કરોડોનો છે અને લાખ રૂપિયાની એને બેન આપી તમને. મારા સિવાય કોઈને કહેતી નહીં. દત કાઢી કાઢીને પેટમાં દુખી આવશે. લાખ રૂપિયાની ખખડતું ડબ્બુ છે તું તો. હા ને પેલા તો કરોડોની હતી અને હવે ખખડતું ડબ્બુ થઈ ગયું. થઈ જાય ને નકર તું હું તારામાં શેડારી. મારે કાંઈ હા ભરવું નથી. તમને સેલીન પેલી વાત કહી દઉં છું, મારો ભાઈ આવવાનો છે. 2 દીની તૈયારી કરી જ નાખજો. 2 દી છે ને મેડમ? વાસી ઉત્તરાયણ ની કરે અહીંયા જ કરીને જવાનો મારો ભાઈ હો, સમજે ને? અમાર પાસે છે તારા જેટલું મગજ હતું કે સમજાય. મારા ભેગે તો વઢવાનો મોકો જ ગોતે, મોકો જ ગોતે. 2 દી તો ચક ભાગી જવું પડશે. ક્યાં જાઉં? આ બે બેન ભાઈ થઈને મારો જીવ લઈ લેશે. અને હવે ઉત્તરાયણના દી ગીત ભરવા સ્પીકરે મંગાવી જ લેજો. મારા ભાઈને સ્પીકર વગર નહીં હાલે. આવડું સ્પીકર તારું ઓછું એક તારા ભાઈને નહીં હાલે. જીભડારી, જીભડો લાંબો છે ખાલી. હા હો, ઘણું બોલશો મન. પતંગ ને દોરાન હંધોઈ ફીરકીન બીરકીન લઈને આવજો. અને કહી દઉં છું મારો ભાઈ ફીરકીન બીરકી જે લઈને આવે ને એ પૈસા દઈ દેજો. નકર તમે તો ચીકણા ખીચામાં અહીં કાઢો ની. હે ભગવાન, તમે આને કઈ માટીની ઘડી. મોઢા મેળ્યા સિવાય છોકરીને કઈ આવડે નહીં શેડાર્યું. આરીસામાં જોઈને લટુડા ને ફટુડા ને કરતીઓ જ હશે. પાછી છોકરીઓ તો મોઢા એવી રીતે મેળશે કે પોતે જ એક અપ્સરા. ભલે ને પછી થોબડામાં કઈ હાજુય ન હોય. હા ઓ લોહી પી ગયા બે માં દીકરો મારું તો. જલપાબેન ને રેશમા ભાભી હંધાય પતંગ બતંગ હંધાય ની શોપિંગ કરીએ પણ આયા ને એમ નાખ્યું કે લ્યો લઈ દઉં.
2 દિનો તો કક તો પ્લાનિંગ કરવો પડશે ને કા બેન ભાઈ થઈને મારે ખીચા ખાલી કરી નાખશે. હે ભગવાન બચાવી લેજો આ ચુડેલ થી ને ચુડેલના ભાઈ થી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.